પોરબંદરના વનાણામાં આવેલી યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર ખાતે શિક્ષકોને એક્ટિવ લર્નિંગ વિશે તાલીમ આપવામાં આવી હતી. શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણા ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ આધારે એક્ટિવ લર્નિંગ અંગે એક દિવસીય ટ્રેનિંગ યોજવામાં આવી હતી, જેમાં પોરબંદરની નેવી ચિલ્ડ્રન સ્કૂલ, બિરલા સાગર હાયર સેકન્ડરી સ્કૂલ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સીબીએસઈ સ્કૂલ તથા આર્ય કન્યા ગુરુકુળ સંચાલિત સંતોકબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા યજમાન યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર અને તેની વિવિધ બ્રાન્ચના આશરે 59 ટીચર્સને એક્ટિવ ટ્રેનિંગ વિશે માહિતી આપવામાં આવી. આ ટ્રેનિંગમાં રિસોર્સ પર્સન તરીકે સત્યસાઈ વિદ્યાલય જામનગરના ડોક્ટર ભવનીત કૌર અને યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ નિર્જા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે પોતાના બહોળા અનુભવના આધારે પોતાની આગવી શૈલીમાં વિવિધ એક્ટિવિટી, પ્રોજેક્ટ, પીપીટી દ્વારા ઉપસ્થિત ટીચર્સને પોતપોતાના વિષયોની એક્ટિવિટી બેઝિક લર્નિંગ અંગે ઝીણવટભરી ઇન્ફોર્મેશન આપી સીબીએસઈ દ્વારા આયોજિત આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયેલ તમામ શિક્ષકોને પોતાના અધ્યયન કાર્યમાં ઉપયોગી થાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.